ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। ॐ नमो
वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय कृष्णदामोदरा ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय। ગઈકાલે આપણે હિરણાક્ષ જે ભગવાનને શરૂઆત જ એ થઈ છે ને કે બ્રહ્માજીએ ત્રીજા સ્કંદના 19મા અધ્યાયના પ્રારંભમાં જ બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હવે તમે આ દૈત્યને રમાડો નહીં, એને હવે મારી નાખો. ભગવાન કે હું ઈચ્છતો જ હતો કે તું પ્રાર્થના કર, બ્રહ્માજી તમે પ્રાર્થના કરો, હું મારા માટે તૈયાર છું. અને ત્યાર પછી આપણે જોયું એ પ્રમાણે કે બંને વચ્ચે આપણે ભગવાને ગદા ફેંકી પણ હિરણાક્ષની દાઢી ઉપર, પણ એ પહેલાં જ હિરણાક્ષે પોતાની ગદાથી ભગવાનની ગદાને નીચે પાડી દીધી. એટલે હાહાકાર થઈ ગયો કે અરે ભગવાનની ગદા નીચે પડી ગઈ. પણ છતાં ઓલા એ નીચે પડની ગદાવાળા ભગવાન ઉપર પ્રહાર ન કર્યો, કારણ કે ધર્મને માનનાર હતો. એનાથી ભગવાન ખુશ થયા કે તું ધર્મનું પાલન કરનાર છે. અને ત્યાર પછી ભગવાને પોતાના ચક્ર દ્વારા એના ઉપર પ્રહાર કર્યો. ચક્રને દ્વારા ભગવાન તૈયાર છે ત્યારે ભગવાને સુદર્શન કવર દ્વારા ચક્ર જેવું ધારણ કર્યું. એટલે ફૂફાળામાં તો દૈત્ય ભગવાનની સામે આવ્યો અને પોતાની ગદા વડે એનો પ્રહાર કર્યો. આપણે જોયું એ પ્રમાણે એ ગદાને પણ ભગવાન તો ચક્ર ધારણ કર્યું, ચક્રનો ઉપયોગ કરતા નથી, ચક્રને બોલાવ્યા છે ખાલી. પણ ઓલા ગદાનો પ્રહાર કર્યો તો જેમ આપણે નાના રમકડાને કે ને નિલયા એવા જ્યારે રમતા હોય ને ભગવાન, એમ ભગવાને એને વાયુવેગે આવેલી ગદાને ડાબા પગથી ફેંકી દીધી. હવે પછી ભગવાન કીધું તારી ગદા જોતી તો લઈ લે. તો કે મારે હવે નથી જોતી, કારણ કે પોતાના કહેવાય ને એનાથી પોતાનું ગર્વ ભણાઈ ગયું એટલે એને ગદાને લીધી નહીં. માનભંગ થયો, ગર્વરહિત બન્યો, પોતાનું નિસ્તેજ બની ગયો, તેજ પણ જતું રહ્યું. એટલા માટે એને પછી આપણે જોયું એને ત્રિશૂળ હાથમાં લીધું અને ભગવાન ઉપર એ ત્રિશૂળ ફેંકવા માટે એ દૈત્ય તૈયાર થયો. ત્યારે ભગવાને ચક્રથી છેદી નાખ્યું. જે રીતે ગઈકાલે વિસ્તારથી વાત કરી હતી કે જેમ ઇન્દ્રએ ગરુજીના પીછાને કાપી નાખ્યું, એ રીતે એને ત્રિશૂળને ભગવાને કાપી નાખ્યું. ત્યારે હવે ભગવાનને ઉપર એણે મુષ્ટિકાથી પ્રહાર કર્યો. હાથથી એકદમ ગુસ્સામાં આવી જઈને હાથથી મુષ્ટિકાથી પ્રહાર કર્યો. પણ ભગવાનને પ્રહાર કેવો લાગ્યો કે જેમાં હાથી ફૂલની માળા ફેંકીને એ
એવો પ્રહાર લાગ્યો. હવે એ આપણે બહુ લાંબુ વિસ્તાર જોયું હતું કે હવે પોતાની જે માયાના ઈશ્વર છે, માયાપતિ છે, એના ઉપર માયાનો પ્રભાવ ડાલવા માટે એમણે કેટલા બધા આખું વાતાવરણ બદલાવી નાખ્યું. લોકોને લાગ્યું કે પ્રલય જ આવશે. અને આપણે જોયું કે આ વીજળીના ગગડાટ થવા લાગ્યા, આકાશમાંથી પરુ, વાળ, લોહી, વિષ્ઠા, મૂત્ર, હાડકાનો વરસાદ વરસવા લાગ્યો. અને એટલું બધું અંધકાર થઈ ગયું, એટલું બધું પવન ફેંક્યો કે ધૂળથી આખું આકાશ અંધકાર છવાઈ ગયો, નક્ષત્રો, તારા કશું દેખાતું નથી. અને એટલું જ નહીં, એણે પાયદળ, ઘોડા, રથ અને હાથીઓ અને સાથે આતતાયી એવા પણ યક્ષ અને રાક્ષસો મોટી મોટીથી મારો કાપો એવા મહાભયંકર વાણીથી બોલવા લાગ્યા. લોકો તો ડરી ગયા કે પ્રલય આવ્યો છે કે શું. અહીંયા સુધી આપણે 21મા શ્લોક સુધી જોયું હતું. હવે આગળ જોઈએ 22મા શ્લોકથી. પ્રાદુષ્કૃતાનામ માયાનામ આસુરીણામ વિનાશયત સુદર્શનાસ્ત્ર ભગવાન પ્રાંગ્યમ તદયિતમ ત્રિપાત. એટલે કહે છે પ્રાદુષ્કૃતાનામ માયાનામ. પ્રાદુષ્કૃતામ એટલે પ્રાદુષ્કૃતામ એટલે પ્રગટ કરેલી માયાને નાશ કરતા. પ્રાદુષ્કૃતામ માયાનામ વિનાશયત એટલે પ્રગટ કરેલી એની માયા. દુષ્કૃતામ એટલે કહેવાય ને ખરાબ. માયાનામ કારણ કે વૃદ્ધિ ના બધું પડે તો યોગ્ય નથી ને એવી માયા. તો પ્રાદુષ્કૃતામ માયાનામ આસુરીણામ વિનાશ. એ માયા છે, આસુરી માયા છે, એનો વિનાશ કર્યો. કેવી રીતે ભગવાને વિનાશ કર્યો? તો કે જે દયિતમ ત્રિપાદ ભગવાન સુદર્શનાથ અસ્ત્રાત પ્રાંગયુક્ત. પહેલાં તો દ્વૈતમ એટલે પહેલાં તો દ્વૈતમ પહેલાં આ શબ્દ લઈશું. ત્રિપાદ ભગવાન. ત્રિપાદ એટલે 3 પાદ છે, 3 ચરણો જેના છે તે. એટલે 3 સવાની ત્યાં ઋગ્વેદમાં આ કહેવામાં આવ્યું છે કે 3 પાદ જેના છે એટલે કે યજ્ઞમૂર્તિ. યજ્ઞમાં ભગવાનના 3 ચરણો છે, એટલા માટે ત્રિપાદ ભગવાન એટલે 3 પાદવાળા એટલે યજ્ઞમૂર્તિ ભગવાન. અથવા તો બીજી જગ્યાએ એવું કહ્યું છે ત્રિપાદ એટલે તપ આદિ પાદ હોય, તપ, સત્ય વગેરે જે 3 પાદ છે એવા એટલે કે ધર્મમૂર્તિ. એટલે કાં તો યજ્ઞમૂર્તિ ભગવાન અથવા તો ધર્મમૂર્તિ ભગવાન. પછી દયિતમ. દયિતમ એટલે સ્વસ્ય પોતાને અતિપ્રિય. પોતાને જે અતિપ્રિય છે શું છે? દયિતમ સુદર્શન અસ્ત્રમ. પોતાને અતિપ્રિય સુદર્શન અસ્ત્રથી પ્રાંગયુક્તમ એને કાપી નાખી. જે યજ્ઞમૂર્તિ ભગવાને અસુર આપણે પ્રગટ થયેલી આસુરી માયાનો વિનાશ પોતાના પ્રિય સુદર્શન ચક્ર વડે છોડીને પ્રાંગયુક્ત છોડીને કર્યો. પછી શું થયું? આ વખતે દીતિને પણ કંઈક અસર થઈ. જ્યારે આ યુદ્ધ ચાલી રહ્યું છે, દીતિ તો એમના ઘરે જ પોતાના પુત્ર તો લડાઈ કરી રહ્યા છે, ત્યારે દીતિને શું થયું? તો કે છે 23મા શ્લોકમાં તદાદિતે સંભવત સહસારુદિવે પથુઃ સ્મરન્ત્યાં ભર્તુરાદેશં તનાચાશુક પ્રસૃષવે. તદાદિતેઃ રુદિ વેપતુઃ સહસા. એને કહે છે સ્મરન્ત્યામ. તદા તે વખતે દીતિના હૃદયમાં રુદિ વેપતુઃ. વેપતુ શરીરે મેં આવે છે ભગવદ્ ગીતાને અર્જુન કે વેપતુ શરીરે મેં. વેપતુ એટલે શરીર, વેપતુ એટલે કંપા લાગ્યો. પણ શું કંપા લાગ્યો? હૃદયમાં અચાનક કંપારી છૂટી. સહસા અચાનક, અકસ્માત, કોઈ કારણ વગર દીતિના હૃદયમાં કંપારી છૂટી. કેમ છૂટી ભાઈ? કારણ કે સ્મરન્ત્યામ ભર્તુ આદેશમ. તદાદિતેઃ ભર્તુ આદેશમ સ્મરન્ત્યામ.
બરાબર. બીજી એમાં ભરતું આદેશ, પતિના આદેશ. પતિનો શું આદેશ હતો? કોણ છે એમના પતિ દિતિના? કશ્યપ. કશ્યપ ઋષિના આદેશથી એમણે શું આદેશ આપ્યો હતો કે તત્પુત્રમ ભગવાન અવતીર્ણ હનિષ્યતિ. તારો પુત્ર તો રાક્ષસ જેવો થશે, બધાને પીડા આપનારો થશે, પણ એને ભગવાન અવતાર ધારણ કરીને હણશે. એટલા માટે કહે છે દિતિને પોતાના પતિનો આદેશનું સ્મરણ થતાં અચાનક જ હૃદયમાં કંપારી છૂટી. અને શું થયું? સ્તનાત છે લીટીમાં સ્તનાત. સ્તનાત ચ છે એનો તો અર્થ થશે ચ અશુક્ર પ્રસૃષવે. અશુક્ર એટલે રુધિર. સંભવત એટલે થયું. એના હૃદયમાં કંપારી છૂટી અને સ્તનાત એટલે એના છાતીમાંથી સ્તનમાંથી રુધિર વહેવા લાગ્યું. બોલો, રુધિર વહેવા લાગ્યું. એટલે એને એકદમ થયું કે હવે આ નજીક આવી ગયો છે સમય પોતાના પુત્રને જવાનો. હવે આગળ કહે છે જ્યારે ભગવાન એની માયાને સુદર્શન ચક્ર વડે કાપી નાખી પછી શું થયું? આ તો દીદીની વચ્ચે વાત કરી દીધી, પણ હવે શું થયું તો કહે છે 24મા શ્લોકમાં વિનષ્ટાસુ સ્વમાયાસુ ભૂયશ્ચાવ્રજ્ય કેશવમ ઋષોપગુહમાનો મું દૃશ્યતે વસ્થિતં બહિઃ. વિનષ્ટાસુ સ્વમાયાસુ આ સતી સપ્તમી છે. ચારે પોતાની માયાનો નાશ થયો ત્યારે પુયલ પરિવાર આવ્રજ્ય. આવ્રજ્ય એટલે અભિમુખમ આગતે. બરાબર ભગવાનની સામે. કોણ? કેશવમ. ભગવાન કેશવની સામે એકદમ આવીને ઊભો રહી ગયો. કેવી રીતે? તો કે છે વિનષ્ટાસુ સ્વમાયાસુ. પોતાના માયાનો નાશ પામતા તે દૈત્ય ફરીવાર ભગવાનની સન્મુખ આવીને ઋષો છે ને, ઋષ ઉપગુહ્યમાન એટલે બંને ઉપગુહ્યમાન પોતાની બંને ભૂજા વડે માય અમુમ એટલે ગુસ્સાથી આમ તો રોષપૂર્વક એમણે ભગવાનને બાથમાં ભીડવા માટે પ્રયત્ન કર્યો. એની બરાબર સન્મુખ આવીને પોતાના બંને હાથથી ભગવાનને બાથમાં ઋષા ઉપગુહ્યમાનમ અમુમ આણે ભગવાનને પોતાના બાથમાં ભીડવા માંડ્યા. ભગવાનને બાથમાં ભીડા, પણ આમ જોઈએ તો ભગવાન તો બહાર છે. એટલે કહે છે દૃશ્યતે અવિસ્થમ બહિઃ. પણ એમણે તો જોયું કે ભગવાન બહિ એટલે બહાર. કેવી રીતે? ભગવાને જ્યારે બાથમાં ભીડવા લીધા ત્યારે ભગવાન પોતાનું સૂક્ષ્મ રૂપ લઈને બાથમાંથી છૂટી ગયા. એટલે માટે કહે છે દૃશ્યતે અવસ્થિતમ બહિઃ. પણ બાહુમધ્યાત હરિ અવસ્થિતમ. એ ભગવાને તો બે હાથમાં જકડીને એને ભીષમાં લેવાતા. રોષપૂર્વક હાથમાં લઈને ભીસવા જતા હતા, પણ ભગવાન તો એમાંથી છટકીને બહાર ઉભેલા એને જોયા. એટલે શું થાય? ક્રોધ તો ચડ્યો તો પછી વધારે ક્રોધ જ ચડે ને. એટલે કહે છે પણ એને ક્રોધ ચડ્યો એ હજી કંઈ કરે એ પહેલાં જ ભગવાને એના ઉપર પ્રહાર કર્યો. અને હવે તમે જુઓ, આમ સામાન્ય રીતે ભગવાનનું હાથ અને પગ એમ કે કોમળ છે એવું કહેવાય. કોમળ તો જ કહે છે ને, ભગવાનના હાથ કોમળ છે, પણ ક્યારેક ક્યારેક કઠોર વજ્ર જેવા પણ બની શકે. જેમ આપણે જોયું હતું તે પ્રમાણે હનુમાનજી તો કઠોર જ છે, વ્રજ દેહ છે. એટલે એમની મુઠ્ઠી રાવણને મારી તો રાવણ તો બેભાન થઈ ગયો હતો થોડીક વાર માટે. પણ અહીંયા તો ભગવાનની વાત કરે છે. તો આપણે જોઈએ 25મા શ્લોકમાં મુષ્ટિભિર્વિઘ્નહતં વ્રજસૌરભક્ષજ કરેણા કર્મમૂલેહન યથા ત્રષ્ટ્રામૃતિઃ. તમ મુષ્ટિભિર્વિનિઘ્નતં વજ્રસૌરૈઃ અધોક્ષજ. અધોક્ષજ એટલે ભગવાન જે ઇન્દ્રિયાતીત છે એવા ભગવાને
એ તમે જુઓ, વરાહ ભગવાનને પણ કહે છે કેવા છે, ઇન્દ્રિયાતીત અદોક્ષજ વ્રજ સૌરેય, એટલે વ્રજવત સાર છે ને એટલે દાઢ્યમ, એટલે વજ્ર જેવી કઠોર મુષ્ટિથી, વજ્ર જેવી કઠોર મુષ્ટિથી અદોક્ષજ તમ મુષ્ટિમ બી વિનિઘ્નતમ વિનિઘતમ, કરેણ કરમૂલે હન હન અહન અહન એટલે જગાન, ત્વષ્ટારમ યથા મૃત્યુ, વજ્ર જેવી કઠોર મુષ્ટિથી પ્રહાર કરતા તે દૈત્યને ઇન્દ્રિયાતીત દુક્ષ જે ઇન્દ્રિયાતીત એવા ભગવાન વરા ભગવાને કરેણ હાથથી, હાથમાં જે વજ્ર જેવી મુઠ્ઠી વડે કર્ણમૂલેના એટલે કાનના મૂળમાં એકદમ એમણે પ્રહાર કર્યો. ભગવાને મુઠ્ઠી તો મારી પણ કાનના મૂળમાં, અને એનાથી એણે શું કર્યું, પ્રહાર કરી, મુઠ્ઠી મારી અને હણી નાખ્યો. આમ તો હનત પ્રહાર કર્યું, જઘાનમ સ્પષ્ટારમ મૃતમ મરુદ્ભી, જે રીતે મરુદ્ભી એટલે દેવોના સ્વામી, ગણના સ્વામી, પતિ એટલે સ્વામી, દેવોના સ્વામી ઇન્દ્રએ જેમ ત્વષ્ટામ એટલે ત્વષ્ટાનો પુત્ર એટલે વૃત્તાસુર, એટલે આપણે ખબર છે વૃત્ત આપણે ત્વષ્ટા એને વિશ્વરૂપ પણ કહેતા હતા, અને એના 3 મુખ હતા. એટલે એક મુખથી યજ્ઞ કરાવતી વખતે બૃહસ્પતિનું અપમાન કરેલું, બૃહસ્પતિ જતા રહ્યા, પછી યજ્ઞ માટે કોને તો કે ત્વષ્ટાને નિમ્યા. અને ખબર છે કે એક મુખથી એ દેવતા માટે કરે, પછી બીજા મુખથી તે અસુરાના, એની માં અસુર હતી કેવું કંઈક હતું, એટલે એને પણ જતું એ ખબર પડી ઇન્દ્રને, એટલે ઇન્દ્રને ત્વષ્ટાને મારી નાખેલ. પછી એના પુત્ર વૃત્તાસુરે ઇન્દ્ર સામે વેર લેવા માટે કહ્યું, ત્યારે એમણે પણ શેનાથી મારેલો, વજ્ર, એ વજ્ર પણ દધીચી પાસે લઈને બનાવેલું, એ વજ્રથી જેમ ત્રષ્ટાના પુત્ર વૃત્તાસનને ઇન્દ્રએ મારી નાખ્યો, એ રીતે ભગવાનને એના કર્ણમૂળમાં એટલે કર્ણના મૂળમાં પ્રહાર કર્યો, અને તરત જ એ તો પડી ગયો. ત્યારે શું થયું કે છે, કર્ણના મૂળમાં પ્રહાર કર્યો. એટલું જ આપણે રાખીએ તો 26મા શ્લોકમાં એ કર્ણના મૂળમાં પ્રહાર કરવાથી શું થાય છે તો કે છે 26મો શ્લોક, સાહતો વિશ્વજિતાહ્ય વૈજ્ઞા પરિભ્રમત્પાત્ર ઉદસ્તલોચન વિશીન્ય બાહું ગ્રીશિરોરુહોપદત યતાં નગેન્દ્રો લુલિતો નભસ્પા. હવે જો તમે આમાં કયો છંદ આવે, પહેલી બે લીટીના અક્ષરો અને ત્રીજી અને ચોથી લીટીના અક્ષરો જુઓ તો કેટલા છે, ત્રીજી અને ચોથીમાં શબ્દો વધારે છે ને અક્ષરો, એટલે કયો છંદ લેવો વિચાર કરવો પડે. એટલે આપણે વ્યાસજી મહારાજે કીધું હતું ને કે હું બોલું તમે સમજીને લખશો, એવું છે અહીંયા. એટલે સ આહતો વિશ્વજીતા હ્યવજ્ઞા, સહ એટલે સુવીણાક્ષ, આહત એટલે એને આપણે એના મુષ્ટિ પ્રહારથી, આહત એનાથી મુષ્ટિ પ્રહાર જ્યારે કરવામાં આવ્યો ત્યારે કોણ છે, વિશ્વજીતા એટલે વિશ્વજીત ભગવાન તારા, હિ અવજ્ઞા, અવજ્ઞા એટલે ઉપેક્ષા, એવ નતું ભલે ન, જાણે ઉપેક્ષા કરતા ને. હવે તમે વિચાર કરો કે મુઠ્ઠી કાનના મૂળમાં મારી છે, એટલે એમણે કોઈ બળનો ઉપયોગ બહુ નથી કર્યો, એટલે કે ન ભલે ન, બળપૂર્વક નહીં પણ અનાયાસે એનો ઉપેક્ષા કરતા હોય એમ. એને જ્યારે આહત એનાથી આહત થયેલો, રાક્ષસ સ એટલે હિરણાક્ષ એનાથી આહત થયેલો, મુઠ્ઠીથી આહત થયેલો, કોનાથી, વિશ્વજીતા જે વિશ્વને જીતનાર ભગવાન દ્વારા. તો શું તે પરિભ્રમ ગાત્ર, એના ગાત્રો એકદમ આમ ચોમેર, ચારે બાજુ પરિભ્રમાત બધા ગાત્રો, શરીર છે આખું ઘૂમવા લાગ્યું. એટલું જ નહીં, ઉદસ્ત લોચન, લોચન એટલે આંખ ઉદસ્તે બહાર નીકળી ગઈ. વિશીર્ણ બાહ્વ અગ્રી શિરોરુહ અપતત,
અને એટલું જ નહીં, વિશેણ, વિશેણ એટલે બાહવાદી, છિન્ન, વિશેણ એટલે આમ છિન્ન ભિન્ન થઈ ગયું, વિશેણ એટલે છિન્ન ભિન્ન થઈ ગયું. શું છિન્ન ભિન્ન થઈ ગયું? હાથ, બાહુ એટલે હાથ, અંગળી એટલે પગ, શિર એટલે મસ્તક, આ બધું એમ છૂટું પડી ગયું. ટૂંકમાં પહેલાં તો હમણાં ગોળ ગોળ એનું બધું આખું શરીર ઘૂમવા લાગ્યું, આંખોના ડોળા બહાર નીકળી ગયા, એવું કહીએ ને આપણે, આંખોના ડોળા બહાર નીકળી ગયા, અને હાથ, પગ, મસ્તક બધું છિન્ન ભિન્ન થઈ ગયું અને એ નીચે પડી ગયું. અપતત શિરો, શિરો ઉરુ, ઉરુહુ અપતત. એ કેવી રીતે પડ્યો? તો પછી દરેક વખતે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, યથા નગેન્દ્રો લુલિતો નપસ્તઃ. લુલિત એટલે ઉન્મુનિત એટલે કે ઉખડી ગયું, ઉન્મુનિત એટલે ઉખડી જવું. શું? નગેન્દ્ર, નગેન્દ્ર એટલે શું? નગેન્દ્ર એટલે વૃક્ષ, મહાકલ્પદ્રુ, મહાવૃક્ષ. ઉન્મિત નભસ્પા, નભસ્તા એટલે વાયુના, જેમ વાયુ પ્રચંડ વાય ત્યારે તોતિંગ ઝાડ પણ નીચે પડી જાય, એ રીતે આ અસુર છે એ નીચે પડી ગયો. હવે આગળ કહે છે, સત્યાવીસમા શ્લોકમાં શીતૌષયાયનં તવ અકુંઠવર્ચસં કરાલદ્રષ્ટં પરિદ્રષ્ટતચ્છદં અજાતયો વીક્ષ્ય સંસુરાગતા અહો ઇમાં કોનુલભેત સંસ્થિતિમ. સંસ્થિતિ મેં મૃત્યુ. શીતૌષયાયનં તવ અકુંઠિત વર્ચસ. મહત્વની વસ્તુ છે તમ અકુંઠિત વર્ચસ. વર્ચસ એટલે તેજ. અકુંઠિત એટલે જેનું તેજ કુંઠિત થયેલું નથી. અકુંઠિત એટલે અખંડ તેજવાળા. તમ એટલે તે એટલે કોણ? શીતૌષયાનમ. શીતૌ એટલે પૃથ્વી પર પડેલો, સૂતેલો. શયન એટલે શયન એટલે સૂતેલો, પણ એ પૃથ્વી પર પડેલો તે પણ કેવો છે? અખંડ તેજ હશે. એનું તેજ મોઢા પર એકદમ તેજ ઝળહળી રહ્યું છે. કરાલ દ્રષ્ટમ પરિદ્રષ્ટ ચંદનમ. આ શબ્દ આપણે ઘણી વાર જોયો. પરિદ્રષ્ટ ચંદનમ એટલે વીડાયેલા હોઠવાળો, બરાબર. દચ્છદમ એટલે બીડાયેલા હોઠવાળું. પરિદ્રષ્ટ ચંદનમ. કરાલ દ્રષ્ટમ એટલે દબા, બરાબર, વિકરાળ દાઢવાળા. કરાળ દ્રષ્ટમ વિકરાળ દાઢવાળા, અને પૂરા એટલે કારણ કે આમ ગુસ્સો ચડ્યો ત્યારે કેમ બે હોઠ દબાવી દે, એ દબાવેલા હોઠવાળા. હા, હિણાક્ષને જોઈને, વિક્ષ એને જોઈને, અજાદય, અજય એટલે બ્રહ્માજી વગેરે, સમ સુરાગતા એટલે બધાએ એમની પ્રશંસા કરી. હા, બધા પ્રશંસા કરતા. યુદ્ધ સમય જોવા આવ્યા હતા બધા બ્રહ્માદિ દેવો, એ ધરાશયી થયેલા અખંડ તેજવાળા, વિકરાળ દાઢોવાળા અને દબાવેલા હોઠવાળા દેણાક્ષને જોઈને પ્રશંસા કરે. સમસુરાગતા. શું કહે છે પ્રશંસા કરતા? અહો ઇમામ કોનું લભે સંસ્થિતમ. ઓહો, આવું મૃત્યુ કોણ માણી શકે? ખરેખર આ ખૂબ ભાગ્યશાળી છે કે એને આવું મૃત્યુ મળ્યું. કેમ આવું મૃત્યુ મળ્યું? તો કે છે એક તો ભગવાનના કરકમળના પ્રહારથી થયેલું મૃત્યુ છે, એટલે કે એના પર કોઈ અનુગ્રહ વગર આ શક્ય છે નહીં. એટલું જ નહીં, તમે જુઓ કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શરીરમાંથી પ્રાણ જતા રહે, ત્યારે તમે જો એના શરીર ઉપર નિસ્તેજતા આવે, તેજ ન હોય. પણ કેટલાક એવા હોય છે, મેં જોયેલું છે એટલા માટે કે અમને એવું કે અરે આ શરીર શાંત થઈ ગયું, મોઢા પર કેટલું તેજ આમથી કેટલું બધું તેજ. એવા મેં દાદીમાને જોયેલા છે. એટલે મૃત્યુના સમયે સામાન્ય રીતે નિસ્તેજ થઈ જાય, પણ આનું તો તેજ કેવું હતું? અખંડ તેજ. એટલે જે ભગવાન કહે ને ભોળા, એકદમ નિષ્પાપ, નિષ્કપટ,
ભગવાનનું દર્શન, સ્મરણ, કીર્તન વગેરે કરે એના શરીર પર અખંડ તેજ જોવા મળે એવું અહીંયા ટીકાકાર આપણા વંશીધરી મહારાજ કહે છે. અને એટલા માટે આના મુખ ઉપર અખંડ તેજ જોઈને દેવતાઓ અને બ્રહ્માજી કે હો આવું મૃત્યુ તો કોને મળે? આ ભગવાનના કર પ્રહારના લીધે જ એના મોં ઉપર આવું અખંડ તેજ રહેલું છે. હવે આપણે આવ્યા 28મા શ્લોકમાં. યમ યોગિનો યોગ સમાધિનારહો ધ્યાયન્તિ લિંગાદસતો મુમુક્ષયા તસ્યૈવ દૈત્ય ઋષભપદાહતો મુખં પશ્યन्तન ઉત્સૃજર્જ એટલે કહે છે દેવતાઓ એટલે છે રહો અહો કેવું છે અહો. બીજી લીટીમાં જોઈએ તો પેલા શબ્દ આવશે ધ્યાયંતિ લિંગાત અસતો મુમુક્ષયા. પેલા શબ્દ લઈશું લિંગાત અસતો મુમુક્ષયા. લિંગાત અસત એટલે આરોપિત, એટલે આરોપિત કરવામાં આવેલું સૂક્ષ્મ શરીર. કારણ કે આ સૂક્ષ્મ શરીર પણ હું તો છું જ નહીં. આપણે કહીએ છીએ કે હું શરીર હું છું, એ પણ આરોપ જ છે. કારણ કે સત્ય તો છે નહીં. એટલે લિંગ શરીરાત આરોપાત, લિંગ શરીર આરોપિત કરવામાં આવ્યા લિંગ શરીરમાંથી મુમુક્ષયા એટલે એમાંથી મુક્ત થવાની, પોતાને મુક્ત કરવાની ઈચ્છાથી આરોપિત કરેલા આવ્યા સૂક્ષ્મ લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીરમાં મુક્ત થવાની ઈચ્છાથી શું છે તો કે છે યોગ સમાધિના. પેલી લીટીમાં યમ યોગ સમાધિના રહો. રહો એટલે એકાંતે, એકાંતમાં, એકાંતમાં યોગ સમાધિના બળથી, બરાબર, યોગ માર્ગથી મેળવેલી સમાધિ. યોગ સમાધિના એટલે યોગ માર્ગ દ્વારા મેળવેલી સમાધિ દ્વારા યમ યોગિન જે યોગ્યો, યમ એટલે જેને પણ ભગવંતમ યોગિન રહો એકાંતે ધ્યાયંતી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગીઓ શું કરે છે? પોતાના મુખ્ય સૂક્ષ્મ શરીરમાંથી મુક્ત થવા માટે યોગ સમાધિ દ્વારા જે યોગમાંથી મેળવેલી સમાધિ છે એ સમાધિ દ્વારા એ ભગવાનનું એકાંતમાં ધ્યાન કરે છે કે જેથી આ શરીર છૂટી જાય અને ભગવાન સાથે એક થવાય. પણ તમે જુઓ તો ખરા, તસ્ય એષ દૈત્ય ઋષભ પદાહતો. તસ્ય એષ ઋષભ તે જ ભગવાનના, તસ્ય પદાહત તસ્ય એટલે તેના, તેના એટલે ભગવાનના પગથી હણાયેલો. કોણ? એષ ઋષભ દૈત્ય ઋષભ. એષ એટલે આ દૈત્ય, દૈત્યમાં પણ જે શ્રેષ્ઠ છે એટલે શ્રેષ્ઠ દૈત્ય ભગવાનના ચરણોથી હણાતો. મુખમ પશ્યંત ભગવાનનું મુખ જોતા જોતા મુખમ પશ્યંત તનુ ઉત્સર્જ ખરી હોય એટલે ખરેખર જુઓ તો ખરા એને ભગવાનનું મુખ જોતા પોતાના શરીરનો ત્યાગ કર્યો. અહીંયા પ્રશ્ન થાય છે કારણ કે ભગવાને તો એને હાથથી માર્યો છે કાન પર, અને એ કંઈ પગથી હતા, પાદે ન હતા. તો એવું કેમ? હાથથી માર્યો છે ને તો પગથી હણાયેલો, કે પગ ક્યાં માર્યો છે? એટલા માટે કહે છે કે વરા ભગવાનના જે 4 ચરણ છે એમાં આગળના 2 ચરણ છે એટલે હાથ. એટલા માટે હાથ કે પગ ગમે તે વાપરો બધું એક જ છે. આવો પ્રશ્ન થાય ભાઈ, એટલા ટીકાકાર બધા પ્રશ્નો ઊભા કરે અને આપણે એનો જવાબ આપીએ એટલે મેં તમને બતાવીશું. શ્રીધરીમાં બીજી ટીકામાંથી છે, પણ ટૂંકમાં કે છે જે યોગીજનો યોગ માર્ગથી મેળવી સમાધિ દ્વારા ભગવાનનું એકાંતમાં રહીને જે ભગવાનનું ધ્યાન કરે છે એવા ભગવાનને આ પોતાની સન્મુખ જોતા જોતા પોતાના શરીરનો ત્યાગ કર્યો. એટલે આ કેટલો ભાગ્યશાળી છે. આવું મૃત્યુ કોને મળે? ખરેખર અમને પણ આવું મૃત્યુ ભગવાન તમે આપો એવી કંઈક ભાવના આમાં રહેલી છે.
એને કહે છે આગળ 29મા શ્લોકમાં એતૌ તૌ પાર્ષદાવસ્ય શાપાદ્ઘાતા વસદ્ગતિ પુનઃ કતિપયે સ્થાનમ પ્રપશ્યેતે અજન્મભિઃ. એતૌ તૌ, એતૌ એટલે આ, તૌ એટલે બે, આ એટલે કોણ? હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. તૌ એટલે તે કોણ? જય અને વિજય. હા, પાર્ષદૌ યસ્ય, તૌનો અર્થ જય વિજય એટલા માટે કર્યો કે પાર્ષદૌ અસ્ય, પાર્ષદાવસ્ય છે ને એમાં વનનો સંધિ થયેલો એટલે પાર્ષદૌ ઔ અને અનિકશે. પાર્ષદૌ અસ્ય એટલે અસ્ય એટલે આના, આના એટલે ભગવાનના એ પાર્ષદ છે. આ બંને જય અને વિજય જે અત્યારે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ છે એ ભગવાનના પાર્ષદ છે. શાપાદ, હા જો છે ને શાપાદ યાતા, શાપાદ યાતા યાતૌ, યાતાને પણ ન આવ્યો કારણ કે દ્વિવચન આવે ને. શાપાદ યાતૌ અસદ્ગતિમ, શાપના કારણે, કોના શાપના કારણે? સનતકુમારના શાપના કારણે અસદ્ગતિ એટલે અસુર યોનિને યાતા એટલે પામ્યા છે. આ બંને પાર્ષદો શાપના કારણે અસદવૃત્તિને એટલે કે અસુર યોનિને પામ્યા છે. પુનઃ કતિપયે સ્થાનમ પ્રપશ્યેતે અજન્મભી, અને ફરી કતિપય એટલે કેટલાક, જન્મભી એટલે કે કેટલાક જન્મ લઈને, પુનઃ ફરી સ્થાનમ, સ્થાનમ એટલે વૈકુંઠ, ફરી પાછા એ સ્થાનને કતિપય સ્થાનમ પ્રપશ્યતે ગમિષ્યતિ, પાછા એ લોકો એ સ્થાનને પ્રાપ્ત કરશે અથવા તો એ સ્થાનમાં એટલે વૈકુંઠમાં પાછા જશે. આ બંને પાર્ષદો શાપના કારણે અસુર્યોને એમને પ્રાપ્ત કર્યા છે, પણ થોડા જન્મ પછી કતિપય 3 એવું નથી કહેતા, કેટલાક જન્મ પછી ફરી પાછા વૈકુંઠના સ્થાનને અવશ્ય પ્રાપ્ત કરશે. હવે આગળ કહે છે આ વખતે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરશે. નમો નમસ્તે ખિલ યજ્ઞતંતવે સિતૌ ગૃહીતામલ સત્વમૂર્તયે દૃષ્ટ્યાહતોયં જગમાતૃદંત તત્પાદ ભક્ત્યા વયમીશ નિવૃતાઃ. છેલ્લી ટીમાં જુઓ તો તત્પાદ ભક્ત્યા વયમ ઈશ નિવૃત્તાઃ, એટલે હે ઈશ્વર, હે ભગવાન. દેવતા બોલ્યા, દેવા ઉચ્ચું, દેવતા બોલ્યા હે ભગવાન. નમો નમસ્તે અખિલ યજ્ઞતંતવે, નમો નમસ્તે, નમસ્કાર હો, નમસ્કાર હો. નમો નમસ્તે કોણ? અખિલ યજ્ઞતંતવે એટલે બધા સમસ્ત યજ્ઞના પ્રવર્તક. અખિલ સમસ્ત, સંપૂર્ણ યજ્ઞનો વિસ્તાર કરનાર પ્રવર્તક એવા તમને નમો નમસ્તે, તમને વારંવાર નમસ્કારો. 2 વાર એટલે વારંવાર એટલે શું કામ? ભગવાન માટેનો આદર બતાવે. 2 વખત જ્યારે કહીએ નમો નમઃ એટલે આદર બતાવવા માટે. કેમ? સ્થિતૌ ગૃહીતમ, હા જો સ્થિત ગૃહીતમ અલસત્વમૂર્તયે, અમલ સત્વ છે. સ્થિત ગૃહીત અમલ સત્વમૂર્તયે. સ્થિતૌ એટલે જગતની સ્થિતિ નિમિત્તે, જગતના રક્ષણ માટે. સ્થિતિ એટલે રક્ષણ માટે, સ્થિતૌ એટલે જગતના રક્ષણ માટે નિમિત્તે, ગૃહીત એટલે ગ્રહણ કરેલો. કેવો છે? અમલ સત્વમૂર્તયે. અમલ, મળ એટલે રજો અને તમોગુણી શું છે? મળ છે. રજો તમોભ્યામ અનુવિદ્ધ, રજો અને તમોગુણ રહિત એટલે શુદ્ધ સત્વમૂર્તયે. તમે કેવા છો ભગવાન? ભલે વરાહ રૂપ હોય કે ગમે તે રૂપે અવતાર ધારણ, પણ કેવો છે? શુદ્ધ સત્વ, શુદ્ધ સત્વમૂર્તિ એવા તમે ગૃહીતમ, તમે આ સ્વરૂપને ધારણ કરશો. ગૃહીતમ, હા
સંપૂર્ણ યજ્ઞનો વિસ્તાર કરનાર તેમજ જગતનું પાલન કરનાર એવા શુદ્ધ સત્ય મૂર્તિને ધારણ કરનાર આપણે નમસ્કાર હો, નમસ્કાર કરો, નમસ્કાર હો. પછી દૃષ્ટ્યા હતો અયમ જગતામ છે ને, જગતામ રુદંત, એટલે કે અરુદંત શબ્દો નીકળે. જગતામ અરુદંત એટલે અરુદંત એટલે મર્મ ભેદતા, જગતા પ્રાણીઓના મર્મ સ્થાને પીડા આપનાર. જગતામ મરુદંત છે ને, એટલે જગતામ અરુદંતમ એટલે પ્રાણીઓના મર્મ સ્થાનને પીડા આપનાર. દૃષ્ટ્યા એટલે દૃષ્ટ કર્મવાળો એટલે દૈત્ય. હત અયમ આ દૈત્યને આપે હણી નાખ્યો. જગતના પ્રાણીઓની પીડા આપનાર આ દૈત્યને આપણે હણી નાખ્યો. અને એટલા માટે અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આપ કેવા છો? તો યજ્ઞમૂર્તિ છો, સમસ્ત યજ્ઞના પ્રવર્તક, અને આ જગતના રક્ષણ માટે તમે શુદ્ધ સત્યમૂર્તિને ધારણ કરી છે. તત્પાદ ભક્ત્યા વયમ નિવૃત્તા, એટલે કે છે તત્પાદ ભક્ત્યા, હે ભગવાન, હે ઈશ્વર, હે ભગવાન, તત્પાદ ભક્ત્યા એટલે આપના ચરણ કમળની ભક્તિથી અમે, વયમ એટલે અમે, નિવૃત્તા, નિવૃત્તા એટલે શત્રુવધેન કયા સુખિતા કૃતા, તમે આ શત્રુના વધથી અમને સુખી કર્યા છે, માટે અમે શાંતિ પામ્યા છીએ. સુખી કર્યા છીએ અથવા તમે શાંતિ પામ્યા છીએ, માટે અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અરુદંત એટલે મર્મસ્થાનને પીડા આપનાર. હવે આગળ કે છે, હવે મૈત્રી મુનિ કહે છે આ બધી વસ્તુ. મૈત્ર્ય ઉવાચ એવં હિરણ્યાક્ષમસહ્ય વિક્રમં સસાદયિત્વા હરિરાદિસુકરઃ જગામલોકં સમખિદંડતોત્સવં સમીલિતઃ પુષ્કરવિષ્ટરાદિભિઃ. મૈત્ર મુનિ કહે છે કે એવં આ રીતે હિરણ્યાક્ષમ અસહ્ય વિક્રમ, અસહ્ય વિક્રમ એટલે દુર્ધર્ષમ પરાક્રમ, અસહ્ય પરાક્રમ, પરાક્રમ એ સામાન્ય તો અસહ્ય પરાક્રમવાળા હિરણ્યાક્ષને આ રીતે એટલે કે વધ કર્યો, એને મારીને સાદયિત્વા, એવમ આ રીતે એટલે તે સાદયિત્વા નિહત્ય હરિ આદિ શુકર, ભગવાન છે આદિ નારાયણ છે, આદિ વરાહ નારાયણ ભગવાને એ દૈત્યને જે અતિ પરાક્રમી હતો એવા દૈત્યને હણીને જગામ લોકમ એ ગયા પોતાના લોકમાં. ભાઈ લોક કેવું છે? પોતાનું જે સ્થાન છે એના માટે બહુ સુંદર શબ્દ વાપરે છે. સમલોકમ જગામ, પોતાના લોકમાં ગયેલા. ભાઈ લોકમાં પણ એ લોક કેવો છે? અખંડ ઉત્સવમ, જ્યાં હંમેશા અખંડ ઉત્સવ એટલે આનંદ જ છે. ઉત્સવ હોય ત્યાં આનંદ હોય ને, અખંડ ઉત્સવ છે એવા પોતાના લોકમાં એ ગયા. ત્યારે શું થયું? તો કે છે સમીલિત પુષ્કર વિષ્ટર આદિભિઃ. પુષ્કર વિષ્ટર એટલે શું કહે છે? પુષ્કર વિષ્ટર એટલે કમલાસન બ્રહ્મા. પુષ્કર એટલે કમળ, કમળ પર જે બેઠેલા છે તે એટલે બ્રહ્માજી, અને આદિભિ એટલે દેવતાઓ, બ્રહ્માજી અને આદિ એટલે દેવતાઓ વડે સ્તુતિ કરાયેલા. ઈડિત એટલે સ્તુતિ, બ્રહ્માદિ દેવતા વડે સુંદર તે સ્તુતિ કરાયેલા એવા હરિ આદિ શુકર હરિ આદિ નારાયણ અખંડ ઉત્સવવાળા પોતાના લોકમાં પધાર્યા. આ રીતે અસહ્ય પરાક્રમવાળા હિરણ્યાક્ષને હણીને, સાદયિત્વા એટલે નિહત્ય હણીને આદિનારાયણ ભગવાન પોતાના લોકમાં જ્યાં અખંડ ઉત્સવ છે ત્યાં ગયા. કોને? દેવતાઓ અને બ્રહ્માજી સ્તુતિ સારી રીતે કરી ત્યારે. હવે અહીંયા તો એમ કીધું પોતાના લોકમાં ગયા. અહીંયા ટૂંકાણમાં કહેવામાં આવ્યું છે ભાગવતમાં, પણ વરાહ પુરાણમાં એવું કહેવામાં આવે છે કે થોડો વખત પૃથ્વી પર રહ્યા હતા અને પૃથ્વી દેવી સાથે
લગ્ન પણ કર્યા, પણ એ વસ્તુ અહીંયા કહેતા નથી ને આવશ્યક પણ નથી. હવે આગળ કહે છે, બહુ સુંદર. હવે જે વાત કરે છે બહુ સુંદર છે. મયા યથાનુક્તમવાદિતે હરેઃ કૃતાવતારસ્ય સુમિત્ર ચેષ્ટિતમ યથા હિરણ્યાક્ષ ઉદાર વિક્રમો મહામૃદે ક્રીડવન નિરાકૃતઃ. પેલા કે છે, હે સુમિત્ર. સુમિત્ર એટલે પણ મિત્ર. સુમિત્ર એટલે સુષ્ટુ શ્રી કૃષ્ણ મિત્રમ યસ્ય સ સુમિત્ર વિદુર. સુષ્ટુ શ્રી કૃષ્ણ મિત્ર, સુંદર એવા શ્રી કૃષ્ણ જેમના મિત્ર છે તે એને કીધું સુમિત્ર. એ સુમિત્ર એટલે વિદુરજી, એટલે ભગવાન પણ એના મિત્ર છે એવું કે માગે છે. એટલે કે હે સુમિત્ર, શું તો કે છે, યથા, ત્રીજી લીટીમાં જોઈએ છીએ આપણે પહેલાં, યથા ઉદાર વિક્રમ હિરણ્યાક્ષ. જે રીતે, યથા હે સુમિત્ર, જે રીતે ઉદાર વિક્રમ એટલે મહાપરાક્રમી, ઉદાર એટલે મહાવિક્રમ, વિક્રમ એટલે પરાક્રમ, મહાબલ પરાક્રમ એટલે મહાપરાક્રમી હિરણાક્ષને મહામૃદે એટલે મહાયુદ્ધમાં શું કર્યું? ક્રીડવન, નીચો ક્રીડવન નિરાકૃત એટલે ક્રીડા એટલે રમકડાનું જેમ કે બાળક હોય રમકડું રમતું હોય કેમ તોડી નાખે, એના માટેને કયું બળ વાપરે છે? બાળક રમકડું રમતો હોય અને તોડી નાખે તો એ માટે કયું બળ રાખવું પડે? એટલે કે ક્રીડા, ક્રીડનવત નીચે ને, ક્રીડનવત એટલે રમકડાની જેમ, નિરાકૃત એટલે નાશ કર્યો. ભગવાને ઉદાર એટલે અતિ પરાક્રમી હિરણાક્ષનો મહાયુદ્ધમાં રમકડાની જેમ એનો નાશ કર્યો. બરાબર છે. હવે મહત્વની વસ્તુ કહે છે, શું કહે છે? તે હરે હે કૃત અવતારસ્ય, કૃત અવતારસ્ય હરે હે. હા, એટલે કૃત અવતાર એટલે શું? કૃત એટલે કરેલો નહીં, પણ ધૃત વરાહ રૂપસ્ય અવતાર, જેમણે વરાહ રૂપ અવતારને ભગવાને ધારણ કર્યું છે તે ભગવાનને મયા યથા અનુક્તમ અવાદી, અવાદી કહ્યું. મયા મારા વડે, કોણ કહે છે? મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે કે આ હિરણાક્ષ જે અતિ પરાક્રમી છે એને મહાયુદ્ધમાં વરાહ ભગવાને રમકડાની જેમ એનો નાશ કર્યો. એ જે છે એ બધું મારા વડે કહેવામાં આવ્યું. કેવી રીતે કહેવામાં આવ્યું? યથા અનુક્તમ અવાદી, યથા એટલે જે રીતે, અનુક્તમ એટલે ગુરુ ઉક્તિ અતિક્રમ્ય, જે પ્રમાણે ગુરુજી કહ્યું. અનુ એટલે એના જેમ જ મારા ગુરુજીએ જે કંઈ કહ્યું એમાં અતિક્રમ કર્યા વગર, અનુક્તમ એટલે અતિક્રમણ કર્યા વિના મારા દ્વારા તમને આ કહેવામાં આવ્યું છે. બહુ મહત્વનું છે કે મારું પોતાનું કશું જ નથી. ક્યારેક કેટલી નમ્રતા છે કે ખરેખર વક્તાનું પોતાનું હતું જ નથી, તો ગુરુની કૃપાથી ગુરુ જ જાણે બોલતા હોય. એટલે ગુરુએ જે કહ્યું છે એ જ મેં તમને કહ્યું છે. મારું એમાં અતિક્રમણ એટલે મારું પોતાનું કશું જ ભેળવ્યા વગર મારા ગુરુજીએ જે કહ્યું છે એ જ મિત્ર મેં તમને કહ્યું છે. હવે આગળ કહે છે, શું મિત્ર એટલે વિદુરજી. હવે આગળ કહે છે, સુત ઉવાચ. એટલે અહીંયા આમ તો હિરણાક્ષના વધની વાત પૂરી થઈ. હવે આપણને ભગવાનની કૃપાળુતાના કે ભક્તવત્સલ હતા તો કૃપાના સાગર ભગવાનની વાત કરે છે અને એના ફળની પણ છેલ્લે વાત કરશે. પણ પહેલાં આપણે ભગવાનના કૃપાળુની વાત કરતાં આગળ કહે છે સુતજી. શુત ઉવાચ ઇતિ કૌશારવાખ્યાતમ આશ્રિત્ય ભગવત્કથા ક્ષતાનંદમ પરમ દેવે મહાભાગવતો દ્વિજ. હે દ્વિજ એટલે હે બ્રાહ્મણ એટલે અહીંયા શૌનક. હે દ્વિજ એટલે હે શૌનક. ઇતિ એટલે આ પ્રકારે કૌશારવ, કૌશારવ એટલે કોણ? આપણે જોયું છે કૌશારવણ એટલે મૈત્રેય મુનિ. મૈત્રેય મુનિને
કૌશારો પણ કહે છે. કૌશારમ આખ્યાતામ, કૌશારો મુનિ દ્વારા જે કહેવામાં આવ્યું. કથિતામ આખ્યાતામ કથિતામ શ્રુત્ય ભગવત કથાયામ શતા આનંદમ પરમ નેભે મહાભાગવતું. એટલે મહાભાગવત જ્યારે આ પ્રકારે કૌશારો એટલે મૈત્રી મુનિ દ્વારા આ કહેવામાં આવ્યું એ સાંભળીને શ્રુતા કોણ શું કીધું સાંભળ્યું? ભગવત કથાયામ, ભગવાનની આ કથા, ભગવાનની આ કથા જે કૌશાર મુનિએ કહ્યું એટલે મૈત્રી મુનિએ કહ્યું એ ક્ષત એટલે વિદુરજી, આનંદમ પરમ દેવે, વિદુરજી પરમ આનંદની પ્રાપ્તિ કરી. કેમ? મહાભાગવત છે, ભગવાનના મહાન ભક્ત છે, માટે ભગવાનની કથા સાંભળતા જ એમને ખૂબ આનંદ થયો છે. એટલે કહે છે કે એક બીજા આ પ્રમાણે મૈત્રી મનુષ્યએ કરેલી ભગવાનની કથા સાંભળીને મહાન ભાગવત ભક્ત વિદુરજી પરમ આનંદને પ્રાપ્ત થયા, પામ્યા છે. હવે આગળ કહે છે અન્યેષાં પુણ્ય શ્લોકાનાં ઉદ્ગામ યશસાં સતાં ઉપશ્રુત્ય ભવેન્મોદઃ શ્રીવત્સાંકસ્ય કિં પુનઃ. ખરેખર પહેલાં આ શ્લોક પછી કહે છે કે ભગવાનની કથા તો સાંભળીને આનંદ મળે છે, પણ અન્યેષાં પુણ્ય શ્લોકાનાં, આ સિવાય ભગવાનના ભક્તોની કથા સાંભળે ને વિદુરજી તો પણ એમને આનંદ થાય છે. કે છે અન્યેષાં પુણ્ય શ્લોકાનાં ઉદ્ગતામ યશસામ સતામ. ઉદ્ગતામ એટલે ઉત્પન્ન થયેલો, સર્વતઃ ઉદ્ગતામ યશસામ, સર્વત્ર જેનો યશ પ્રસરેલો છે. ક્યાં? સતામ એટલે તદ્ભક્તાનામ, સતામ એટલે ભગવાનના ભક્તો જેનો સર્વત્ર યશ પ્રસરેલો છે તેવા પુણ્ય શ્લોક છે. બીજા જે પુણ્ય શ્લોક છે જેમનો એ ભગવાનના ભક્ત, અન્યેષામ સતામ એવું લખ્યું છે, અન્યેષામ સતામ એટલે બીજા ભગવાનના ભક્તો જે પુણ્ય શ્લોક છે જેમનો યશ સર્વત્ર પ્રસરેલો છે. ઉપશ્રુત્ય ભવેન મોદઃ, ઉપશ્રુત્ય એમને સાંભળીને ભવેન મોદ એનાથી એમને આનંદ થાય છે. તો પછી શ્રી વત્સાંકસ્ય કેમ પુનઃ, તો શ્રી વત્સાંક, વત્સ અંક એટલે જેના છાતી ઉપર ચિહ્ન છે. શું? વત્સ લાંછન, અથવા તો કયું લાંછન છે ભગવાન ઉપર? ભગવાનના છાતી પર કોને પગ માર્યો હતો? ભૃગુ લાંછન. અને બીજું છે શ્રીવત્સ, લક્ષ્મીજીનું પણ ચિહ્ન છે ને, એમાં શ્રી લક્ષ્મીના શ્રી વત્સાંક ચિહ્નવાળા ભગવાનની ચરિત્રને સાંભળવાથી તો શું આનંદ મળે? પરમ આનંદ લેવે. એ પરમ આનંદ કેમ થયો? કે જ્યારે કેટલા વિદુરજી ભગવાનના પરમ ભક્ત છે કે એમના ભક્તોની પણ કથા સાંભળીએ તો પણ એમને આનંદ થાય. તો પછી ભગવાનની કથા સાંભળવામાં પરમ આનંદ થાય, એમાં તો શું કહેવાનું છે? કેમ પુનઃ, તેમાં કહેવાનું શું હોય? તો અહીંયા વંશીધરી મહારાજ આપણે યાદ અપાવે છે કે પુણ્ય શ્લોક, જો કીધું ને પુણ્ય શ્લોક અને જેનો યશ પ્રસરેલો છે તે યાદ અપાવે છે. પુણ્ય શ્લોક એટલે કોણ? નળ, યુધિષ્ઠિર વગેરે પુણ્ય શ્લોક છે. પુણ્ય શ્લોક એટલે જેની કીર્તિ પવિત્ર છે એવા. નળ રાજા પવિત્ર કીર્તિવાળા છે, યુધિષ્ઠિર, સીતા, બધા પરદુખ ભંજન એવા શ્રી કૃષ્ણના પવિત્ર કીર્તિવાળા છે. તથા શતાનંદનું ભીષ્મ, બલિરાજા, મહર્ષિ વેદવ્યાસ અને સંત કુમાર એવા કેવા છે? ઉદામ યશસામ સતામ એટલે જેની કીર્તિ ફેલાયેલી છે. એટલે એ છે ભક્તિ માત્રેણ પશુનામ અપી સુલભો, માત્ર ભક્તિથી પશુને પણ સુલભ નહીં તેવા દેવોને પણ દુર્લભ એવા શ્રીહરિની કથાના શ્રવણમાં કોને આનંદ ન થાય. કહે છે અહીંયા ભક્તિથી કહે છે એટલે આપણે જોઈએ ભક્તિથી પશુઓને પણ સુલભ. તો એના માટે પણ અમે દ્રષ્ટાંત આપશે કે ભક્તિથી પશુઓને પણ ભગવાન સુલભ છે, અને આમ જોવા જઈએ તો દેવોને પણ દુર્લભ છે. એવી શ્રી હરિની કથાનું શ્રવણ કરતાં કોને આનંદ ન થાય? એટલે એનો અર્થ કે જો આપણે આનંદ નથી થયો તો આપણે શું છે? આપણે નક્કી કરવું પડે કે ભગવાનની કથાનો આનંદ સાંભળતા કોને આનંદ ન થાય. તો 35મા શ્લોકમાં કહે છે કે કયા પશુઓને ભગવાને મદદ કરી હતી. એટલે કહે છે યોગજેન્દ્ર
ચષગ્રસ્તમ ધ્યાયન્તમ ચરણાંબુજમ ઉષંતીમ કરુણાનામ કુચત્તો મોચત ધૃતમ મોચયત ધૃતમ ઉષંતીનામ કરેણુના કુચંતો મોચયત ધૃતમ યહ ગજેન્દ્રમ જશગ્રસ્તમ જે ગજેન્દ્રને મગરે પકડી લીધેલો ત્યારે ધ્યાયંતમ ચરણાંબુજન ત્યારે ભગવાનના શ્રી ચરણનું કોણ ધ્યાન કરે છે? ગજેન્દ્ર. અને એ વખતે ઓશંતી નામ કરેણુનામ કરેણુ એટલે હાથણીઓ રોદન કર્યા છે. ક્રોશંતી એટલે આક્રોશ અથવા તો આક્રંદ અથવા તો રડી રહી છે. ત્યારે કૃચ્છતો અમોચત ધ્રુતમ ત્યારે તરત જ ધ્રુતમ શીઘ્રમ કૃચ્છતો એટલે જેને ગળી જવાથી પગ બરાબર પકડી લીધેલો એટલે એના હાથણીને રડી રહી છે, આક્રોશ કરી છે. ત્યારે કૃચ્છતા એટલે ગળી જવાથી જે દુઃખ થયું છે એમાંથી અમોચત ભગવાને એને મુક્ત કર્યો. એટલે કે જે ભગવાન મગર વડે ગ્રસ્ત ગજેન્દ્રને ભગવાન શ્રીનું ચરણનું જ્યાં ધ્યાન કરે છે અને તે ધ્યાન કરતા માત્ર જ કહેવાનું મહત્વ એ છે કે ધ્યાન કરવા માત્રથી જ ભગવાને શીઘ્રમ તરત જ એને આ દુઃખમાંથી મુક્ત કર્યો. એવા ભગવાન કહેવાય છે. બહુ સુંદર 36ના શ્લોકમાં કહે છે તમ સુખારાધ્યમ રુજુભિઃ અનન્ય શરણૈર્નૃભિઃ કૃતજ્ઞ કો ન સેવેત દુરારાધ્યમ અસાધુભિઃ. તમ સુખ આરાધ્યમ રુજુભિઃ એટલે નિષ્કપટ. જે લોકો નિષ્કપટ છે અનન્ય શરણૈઃ એટલે જે અનન્ય શરણ છે ભગવાન જ જેમનું શરણ છે એવા નૃભિઃ એટલે જે એકાંતિક ભક્ત જે ભગવાન સિવાય બીજા કોઈનો ભક્ત નથી ને નૃભિઃ. અનન્ય શરણે નૃભિઃ એટલે અનન્ય શરણ એટલે જે એકાંતિક ભક્ત છે ભગવાનનો અને નિષ્કપટ છે એના માટે તમ સુખારાધ્યમ એના માટે ભગવાન કેવા છે? સુખારાધ્યમ સુખપૂર્વક સેવા યોગ્ય છે. સરળતાથી ભગવાન એને પ્રાપ્ત થાય છે. કેવા છે? નિષ્કપટ છે, ભગવાનના એકાંતિક ભક્ત છે એવા મનુષ્યને ભગવાન સુખપૂર્વક પ્રાપ્ત થાય છે. પણ પછી ત્રીજું ચરણ પછી જોઈએ છીએ દુરારાધ્યમ અસાધુભિઃ. પણ જે અસાધુ છે એટલે કે દુર્જનો છે એના માટે ભગવાન કેવા છે? દુરારાધ્ય. સરળતાથી મળે એમ છે નહીં, બહુ મુશ્કેલી કદાચ મળે એમ એવા ભગવાનને કયો? કૃતજ્ઞ કોન સેવત. એવો જે આવા ભગવાન છે એને જે કૃતજ્ઞ મનુષ્ય છે કેમનો સેવે? ખરેખર ભગવાન એક જ સેવા યોગ્ય છે. ભગવાનની ભજન જ કરવું જોઈએ અને ભગવાનનું ભજન કરવાથી આનંદ આવે. જો આનંદ ન આવે તો આપણે ખરેખર ભગવાનનું ભજન કરી શકતા નથી, એવું થાય. એટલે ટૂંકમાં આ 2 શ્લોક દ્વારા ભગવાન કેવા કૃપાના સાગર છે કે એક પશુ એ જ્યારે હાથને આક્રંદ કરતી હતી અને પહેલાં ગજેન્દ્રે ભગવાનને પ્રાર્થના કરી કે તરત જ ભગવાન એને સંકટમાંથી મુક્ત કર્યો. એટલે કે તમે જુઓ કે ભગવાન બીજું કંઈ જોઈતું જ નથી. ભગવાનને બીજું કશું જોતું નથી. એક તમે પ્રેમથી ખરા હૃદયથી ભક્તિપૂર્વક એકદમ નિષ્કપટ જે નિષ્કપટ ભાવે ભક્તિપૂર્વક ભગવાનને યાદ કરો. બસ નામ સ્મરણ કરો તો ભગવાન બીજું કંઈ જોતું નથી. તમે એને કંઈ આપો કે નહીં એની કોઈ ચિંતા નથી એમને. બસ તમે એમને યાદ કર્યા અને ભગવાન તમને દુઃખમાંથી મુક્ત કરે છે. સુરારાધ્ય સરળતાથી પ્રાપ્ત થાય છે. આવા ભગવાનને જે કૃતજ્ઞ છે, જે ભગવાનને કૃતજ્ઞ કોને કહેવાય? જે કરેલા ઉપકારને ભૂલી ન જાય તે કૃતજ્ઞ. જે ભગવાને ગજેન્દ્ર પર તો ઉપકાર કર્યો પણ તમે આપણે જોઈએ કે આપણા જીવનમાં કેવા સમયે ભગવાને આપણને મદદ કરી છે. તો એવા ભગવાન કૃતજ્ઞ છે. એવા ભગવાનને આપણે જે કૃતજ્ઞ હોય એવા કૃતજ્ઞ વ્યક્તિનું સેવન કરી શકે. બાકી કોણ છે? અસાધુભિઃ જે દુર્જન છે એના માટે તો ભગવાન દુરારાધ્ય છે. હવે 38મો શ્લોક પછી જોઈશું. પણ બહુ સુંદર આ કેટલી ઉદારતાથી આનું ફળ આપે છે. આ ફળ કેટલું છે કે તમે આનો
કથાનું શ્રવણ પણ કરો તો તમે સુખ પ્રાપ્ત કરો. એટલે આટલું બધું ઉદારતાથી ફળ આગળ ક્યારેક આપ્યું હોય હા એવું નથી જોવા મળતું. પણ અહીંયા બહુ સુંદર રીતે 2:37-38 શ્લોકમાં વાત કરી છે. એ કાલે જોઈને આપણે પાછા 20મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. નાટ્ય સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં ત્વયિપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવોऽપિનેन्दુः तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.